જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે એક મસ્ત મજાની રસપ્રદ વાર્તા આપણે સાંભળીશું. જાણીશું કૈકેયી વિશે થોડીક વાતો જે તમે લગભગ ક્યારેય પણ નહીં સાંભળી હોય. કૈકેયીનો જન્મ કૈકેયી નામના રાજ્યમાં રાજા અશ્વપતિના પુત્રી તરીકે થયો. રાજાએ કૈકેયીના બાળપણમાં પોતાની પત્નીને કોઈ કારણોસર મહેલની બહાર કાઢી મૂકી હતી. કૈકેયીને બાળપણમાં જ પોતાનું જીવન માતા વગર વ્યતીત કરવું પડ્યું હતું. મંથરા નામની એક દાસી કૈકેયીની સાર સંભાળ લેતી હતી અને દાસી મંથરા પોતાનો દાયરો વધારવા માટે મહેલમાં રહેતી અને મોટી મોટી યોજનાઓ બનાવ્યા કરતી હતી. અને એકવાર રાજા દશરથ કૈકેયીના રાજા અશ્વપતિના આમંત્રણથી રાજા દશરથ ત્યાં આવ્યા હતા અને રાજા દશરથનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તેના આગમનની વ્યવસ્થામાં સ્વયં રાજકુમારી કૈકેયી ખુદ જ હાજર હતી. અને રાજા દશરથ કૈકેયીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેથી જ ત્યાં જ વિવાહ માટેનો રાજા દશરથે પ્રસ્તાવ રાખી દીધો. પહેલાં તો રાજા અશ્વપતિએ દશરથ રાજા પહેલેથી જ વિવાહિત હોવાને કારણે ના પાડી દીધી હતી, પરંતુ પછી એક વચન લઈને આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. વચન એ હતું કે રાણી કૈકેયીનો પુત્ર જ અયોધ્યાની રાજગાદી પર બેસવો જોઈએ. અને રાણી કૌશલ્યાને કોઈ પુત્ર ન હોવાથી દશરથે આ વચન આપી પણ દીધું હતું, પરંતુ કૈકેયીને પણ કોઈ સંતાન ન થયું. અને ત્યારબાદ દશરથના ત્રીજા વિવાહ સુમિત્રા સાથે થયા. પણ દુર્ભાગ્યવશ દશરથની ત્રીજી પત્ની એટલે કે સુમિત્રાને પણ કોઈ સંતાનની પ્રાપ્તિ ન થઈ અને રાજા દશરથ આમ પિતા બની શકે તેમ ન હતા. અને જેના કારણે તે ખૂબ જ દુઃખી રહેતા હતા. અને આ સમસ્યાનું સમાધાન કરવા માટે એક ખૂબ જ મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અને તે યજ્ઞના પરિણામ સ્વરૂપે રાણી કૌશલ્યાના સૌથી મોટા પુત્ર રામે જન્મ લીધો અને કૈકેયીને ભરતનો જન્મ થયો અને સુમિત્રાને 2 પુત્રનો જન્મ થયો, લક્ષ્મણ અને શત્રુઘ્ન. રાણી કૈકેયીને રાજા દશરથને સૌથી પ્રિય રાણી હતી. તે સુંદર હોવાની સાથે સાથે યુદ્ધ કૌશલ્યમાં પણ નિપુણ હતી. કૈકેયી હંમેશા રાજા દશરથને યુદ્ધમાં સહયોગ દેવા માટે તૈયાર રહેતી હતી. એકવાર દશરથે સંભરાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કરીને ઇન્દ્રદેવની સહાયતા કરી હતી. આ યુદ્ધમાં રાણી કૈકેયી પણ તે યુદ્ધમાં સાથે જ હતી. તેણે પોતાના યુદ્ધ કૌશલથી રાજા દશરથના પ્રાણની રક્ષા કરી હતી. ત્યારે કૈકેયીથી પ્રભાવિત થઈને દશરથે તેને ઈચ્છિત વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે રાણીની પાસે માંગવા માટે કંઈ પણ ન હતું. ત્યારે કૈકેયીએ રાજાને કહ્યું કે હું ભવિષ્યમાં જ્યારે પણ આવશ્યકતા હશે ત્યારે કોઈ પણ 2 વરદાન માંગી લઈશ. ભગવાન રામ રાજા દશરથના સૌથી મોટા અને સૌથી પ્રિય પુત્ર હતા. રાણી કૈકેયી પણ રામને ખૂબ જ પ્રેમ કરતી હતી. બીજી બાજુ ભગવાન રામ પણ તેની આજ્ઞાનું પાલન કરતા હતા. રામના લગ્ન મિથિલાની રાજકુમારી સીતા સાથે થયા બાદ એકવાર કૈકેયીના પિતાનું સ્વાસ્થ્ય બગડ્યું અને તે પોતાના પિતાને મળવા માટે કૈકેયી રાજ્ય પર પહોંચી. કૈકેયીના પિતાને ભરતને મળવાની ઈચ્છા જાગૃત થઈ. રાજા દશરથે આ સમયે જ રામને અયોધ્યાના ઉત્તરાધિકારી બનવાનું નક્કી કર્યું. રાણી કૈકેયીએ તે સમયે આ નિર્ણયથી ખૂબ જ પ્રસન્ન હતી, પરંતુ કૈકેયીની દાસી મંથરા આ નિર્ણયની વિરુદ્ધ હતી. ત્યાંથી જ તેણે રાણી કૈકેયીને ભડકાવવાનું શરૂ કર્યું. મંથરાએ રાણીને કહ્યું કે રાજા દશરથે કૈકેયીના રાજાને વચન આપ્યું હતું કે કૈકેયીનો પુત્ર જ અયોધ્યાનો ઉત્તરાધિકારી બનશે, પરંતુ રાજા દશરથ પોતે આપેલા વચનથી ભટકી રહ્યા છે. આ સાંભળીને રાણી મંથરા પણ ખૂબ જ ગુસ્સે થઈ. મંથરાએ ફરી કહ્યું, રાણી, તમે રાજા દશરથના ષડયંત્રને નથી સમજી શકતા. તે તમારી નિખાલસતાનો લાભ ઉઠાવી રહ્યા છે. અને મંથરા દ્વારા કહેવાયેલી વાતો સાંભળ્યા બાદ રાણી પણ તેની વાતોમાં આવવા લાગી. રાણી કૈકેયીએ મંથરાને પૂછ્યું કે હવે આગળ શું કરવું જોઈએ. ત્યારે મંથરાએ કૈકેયીને તે 2 વચનો આ સમયે યાદ અપાવ્યા અને પછી રાણીને આગળનો રસ્તો મળી ગયો.
રાણી કૈકેયીએ પોતાની શરત પૂરી કરાવવા માટે અન્ન અને જળનો ત્યાગ કરી દીધો અને કોપ ભવનમાં જઈને બેસી ગઈ. બીજી બાજુ રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થવા લાગી હતી અને રાજા દશરથ પણ ખૂબ જ પ્રસન્ન હતા અને તે પ્રસન્નતાની ક્ષણો સૌથી પ્રિય રાણી કૈકેયીની સાથે વહેંચવા માંગતા હતા. રાજાએ જ્યારે કૈકેયીની અવસ્થામાં જોઈ ત્યારે તેનું કારણ પૂછ્યું અને રાણી કૈકેયીએ કોઈ પણ ઉત્તર ન દીધો. રામના રાજ્યાભિષેકના વિષયમાં જણાવ્યા બાદ પણ કૈકેયી કંઈ પણ ન બોલી. દશરથ દ્વારા ફરી પૂછવામાં આવ્યું ત્યારે કૈકેયીએ કહ્યું કે વિવાહ પહેલાં તમે મારા પિતાજીને વચન આપ્યું હતું કે અયોધ્યાનો ઉત્તરાધિકારી મારો પુત્ર જ બનશે. હવે તમે તમારા વચનને ભૂલીને રામને ઉત્તરાધિકારી બનાવવાના છો. કૈકેયીની વાત સાંભળીને રાજા દશરથને પહેલાં તો વિશ્વાસ જ ન આવ્યો, પરંતુ રાજા પોતાના નિર્ણય પર અડગ રહ્યા. પરંતુ ત્યારે જ રાણીએ તે બંને વરદાનોની વાત કરી. હવે રાજા દશરથને પોતાનો નિર્ણય બદલવો પડે તેવી પરિસ્થિતિ થવા લાગી હતી અને રાણીએ યુદ્ધ સમયે જે વરદાન માંગવાના હતા તે રાણીએ રાજા સામે રાખી દીધા હતા અને રાણીએ પહેલું વરદાન પોતાના પુત્ર ભરતનું રાજ્યાભિષેકના રૂપમાં માંગ્યું અને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ માંગ્યો. અને રાણીના બંને વરદાનને સાંભળીને દશરથ ખૂબ જ દુઃખી થયા. રાજાની અસ્વીકૃતિ જોઈને રાણીએ રાજાને રઘુકુળ રીતિ જણાવી. પ્રાણ જાય પણ વચન ન જાય તે સમજાવ્યું અને રાજાની ઈચ્છા ન હોવા છતાં પણ તેના વચનનું પાલન કરવું પડ્યું. માતા પિતાના આદેશ પર ચાલવાવાળા ભગવાન શ્રી રામ કોઈ પણ પ્રશ્ન કર્યા વગર જ વનવાસમાં જવા માટે તૈયાર થઈ ગયા. રાજા દશરથને પોતાના બધા જ પુત્રોમાંથી રામ સૌથી વધુ પ્રિય હતા. રાજા દશરથ ભગવાન શ્રી રામને રોકવા માંગતા હતા, પરંતુ વચનનું પાલન કરવા રામ વનવાસમાં ચાલ્યા ગયા. રામના વનમાં જવાના વિયોગમાં દશરથ રાજાનું મૃત્યુ થઈ ગયું. આ બધી સાચી વાતની જાણ જ્યારે ભરતને થઈ તો તે પોતાની માતા પર ખૂબ જ ગુસ્સે થયા અને ભરત પણ પોતાના મોટા ભાઈ રામને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેને પોતાના મંત્રીઓને રામને શોધીને અયોધ્યા પાછા લાવવાનો આદેશ આપ્યો. ભરતે પોતાની માતાના આવા કૃત્ય માટે તેને ત્યાગી દીધી હતી અને પોતાના પુત્ર દ્વારા સંભળાવવામાં આવેલા શબ્દોથી કૈકેયીને અહેસાસ થયો તેની ભૂલનો અને ત્યાર પછી ભરતને ખબર પડી કે રામ ચિત્રકૂટમાં છે. પછી ભરત ચિત્રકૂટમાં જઈને રામને પિતાના મૃત્યુના વિષયમાં જણાવ્યું. રામ ખૂબ જ દુઃખી થયા પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને. કૈકેયીને પણ ખૂબ જ પસ્તાવો થાય છે અને રામની પાસે ક્ષમા માંગે છે અને પાછા અયોધ્યા આવવા માટે કહે છે, પરંતુ રામ પિતાના વચનનું પાલન કરવા માટે અયોધ્યા જવાની ના પાડી દે છે અને વનમાં જ ભ્રમણ કરતા રહે છે. બીજી બાજુ ભરતે ક્યારેય પણ રાજગાદી સ્વીકારી નહીં અને પોતાના ભાઈની રામની ચરણ પદુકાને સિંહાસન પર રાખી. વાર્તા ગમી હોય તો લાઈક કરી દેજો.